નમસ્કાર ખેડૂત મિત્રો, મજામાં? અરે બોસ, જો તમે મજામાં તો દુનિયા મજામાં. હવે આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું કે સરકાર ખેડૂતોને 1.5 લાખ રૂપિયાની સહાયતા આપે છે. પણ કેવી રીતે આપે છે, શું કામ આપે છે, એ બધી આ વાતની ચર્ચા આજના વિડીયોમાં કરીશું. તો અંત સુધી બન્યા રહેશો. અને બીજી એક મોટી જાહેરાત કરી દો કે આ ચેનલના એટલે સરકારી યોજનાઓ ચેનલના જેટલા પણ સબસ્ક્રાઇબર છે એ બધા માટે એક જલ્દી જ ખુશખબરી આવવાની છે મિત્રો. મોટે પાયે ગીવ અવે કરવાનું છે, એટલે કે ઇનામ આપવાના છે. તો મિત્રો બન્યા રહેશો. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં દીધેલ બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને તમને આ માહિતીસભર વિડીયોઝ મળતા રહે. હવે વાત કરીએ છીએ કે ખેડૂત મિત્રોને 1.5 લાખ રૂપિયાની સહાયતા સરકાર શેના માટે આપી રહી છે અને કેવી રીતે આપશે. તો મિત્રો આ જાણવા માટે સૌથી પહેલા તો હું તમને લઈને આપણે જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. ત્યાં તમને હું વિગતવાર આ યોજનાનું નામથી માંડી અને તમામ વાતની આપણે ચર્ચા કરીએ કે કેવી રીતે આ 1.5 લાખ રૂપિયા ખેડૂતોને મળશે મિત્રો. તો ચાલો મારા અન્નદાતાઓ જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. નમસ્કાર મિત્રો, શું છે આ યોજના કે જેનામાં પ્રતિ હેક્ટરે 1.5 લાખ મર્યાદામાં 90% લેખે વધુમાં વધુ 1.35 લાખ રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે 10% લેખે એટલે કે લેબર ખર્ચ તરીકે 10% એટલે કે 15,000 રૂપિયા પોતે લાભાર્થીએ પોતે ભોગવવાના રહેશે. શું છે અને પુનઃ આ યોજનાનો લાભ તમે 5 વર્ષ પછી લઈ શકો છો. અને આ યોજનામાં તમારે જો ભાગ લેવો હોય ને તો અરજી પત્રક સાથે 7/12/8 તલાટીનો દાખલો સામેલ કરવો. અને ગૌશાળા પાંજરાપોળના કિસ્સામાં પોતાની જમીન ઉપલબ્ધ ન હોય તો 5 વર્ષ માટે ભાડા પટ્ટે લીધેલ હોવી જોઈએ મિત્રો. હવે આનામાં તમારે આ શું છે યોજના હકીકતે તો રાજ્યમાં ગ્રામીણ વિસ્તારમાં ઘાસચારા ઉત્પાદન એકમની સ્થાપના માટેની આ સહાય યોજના છે. હવે આ યોજનાનો ઉદ્દેશ શું છે તો બિન જંગલ પડતર જમીન, રેન્જલેન્ડ, ગ્રાસલેન્ડ, બિન ખેતીલાયક જમીન અથવા ઘાસચારા ઉત્પાદન સંદર્ભે ઉપલબ્ધ જમીનમાંથી 12 માસી ઘાસચારાનું ઉત્પાદન એટલે કે 12 માસ ઘાસચારાનું ઉત્પાદન કરી યુનિટનો વિકાસ કરી પશુપાલકોને રાહત દરે લીલો ચારો, સૂકો ચારો પૂરો પાડવાનો હેતુ છે મિત્રો. હવે અરજદારની પાત્રતા શું હોવી જોઈએ આનામાં તો ગૌશાળા, પાંજરાપોળ, વ્યક્તિગત એસએચજી, એફપીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ આનામાં આની અરજદારની પાત્રતા રાખે છે. હવે વ્યક્તિગત એટલે કે આનામાં તમે ખેડૂત મિત્રો પણ ભાગ લઈ શકે છે મિત્રો. અને અરજી તમારે ભૌતિક સ્વરૂપે જિલ્લા પંચાયતને કરવાની રહેશે મિત્રો. હવે હું તમને એક બતાવું કે આનામાં ફોર્મ કેવું હોય, અરજી પત્રક કેવું હોય. જે પરિશિષ્ટ 4 અરજીનો નમૂનો તમે જોઈ રહ્યા છો તમારી સ્ક્રીન ઉપર આ રીતનું હોય છે. કાંઈ ન હોય મિત્રો. આનામાં સરનામું છે, મોબાઈલ નંબર છે, ઈમેલ છે. ખેડૂતોનો જે તમે ખેડૂત મિત્રમાં જે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે એ જ નંબર તમારે અહીં નાખવાનો રહેશે. જમીનનો પ્રકાર લખવાનો રહેશે. ઘાસચારો અને ઘાસચારાના એકમના વિકાસ માટેની સહાય માંગતી સંસ્થા પોતાની છે એટલે ખેડૂતની જમીનની માલિકીની છે કે ભાડે પટ્ટે છે. ઓછામાં ઓછું 5 વર્ષ માટે 12 માસી ઘાસચારાના પાક ઉત્પાદન માટે જમીનનો ઉપયોગ કરવા માટેનો આ વસ્તુ છે મિત્રો. હવે આ તમે આરામથી તમે વાંચી શકો છો મિત્રો. આનામાં ઘણો બધો ફાયદો છે કારણ કે 1.5 લાખ રૂપિયાની સહાય એ આપે છે અને 5 વર્ષે આ યોજના પાછી રિન્યૂ પણ થઈ શકે છે મિત્રો. હવે આનામાં જે આપણે જોઈએ ખર્ચ અને મળવાપત્ર સહાયની વિગતો શું શું છે મિત્રો. સીમાનું સીમાંકન, ફેન્સિંગ કે પછી જાળી ઝાંખરા કાંટાળો તાર જો નાખવાનો રહેશે ને તમારે તો એની સહાય છે 7,500 પ્રતિ હેક્ટરે. જમીન વિકાસ 10,000 રૂપિયા. ફાર્મ શેડ, સાધનો, બિયારણ, ખાતર અને ઓફિસ માટે 15,000 રૂપિયા. કૃષિ સાધનોની ખરીદી માટે 5,000 રૂપિયા. સિંચાઈ સુવિધાઓનું નિર્માણ, કૂવો, પંપ, પાવર લાઇન, પાણીની ટાંકી, પંપ રૂમ, પાઇપલાઇન વગેરે જો તમને કરવાનું રહેશે આ જો ત્યાં તો 37,500 રૂપિયા. એમ કુલ મિલાવીને 75,000 રૂપિયા તમને મળે છે. બીજો જે ખર્ચો છે સુપરવાઇઝરી સ્ટાફના વેતન 2,000 છે. બિયારણ, ખાતર આ 35,000 રૂપિયા આપે છે તો એનો બીજો 60,000 રૂપિયા ખર્ચો છે. એટલે કે આ થયો 1,35,000 બરોબર. અને
મજૂર ખર્ચ 15,000 રૂપિયા છે, એટલે કે કુલ મળાવી અને 1.5 લાખ રૂપિયાની તમને સહાય આ જગ્યાએ સરકાર આપી રહી છે. મિત્રો, હું તમને આનું એક નીચે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને આની લિંક પણ આપીશ, ક્યાંથી તમારે આ જોવાનું રહેશે. મિત્રો, બસ આ સહાય, આ યોજનાની તમે લાભ લ્યો અને 1.5 લાખ રૂપિયા મેળવી અને મારા જગતના તાત, આ જગતનું કલ્યાણ થાય અને આપ સૌની મનોકામના પૂરી થાય એવી જ મંગલ કામના સાથે આ વિડીયો બનાવી રહ્યો છું. મિત્રો, બન્યા રહેશો અમારી સાથે અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં દીધેલ નાનકડું બેલ આઇકનનું બટન જરૂર દબાવજો, જેથી કરીને તમને આવા માહિતીસભર વિડીયોઝ મળતા રહે. આવા જ માહિતીસભર વિડીયોઝ તમને મળતા રહેશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, જય હિન્દ.